આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીએ શહેરવાડી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી હતી, જેમાં વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીની શહેરવાડી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક બાપુદ વિસ્તારમાં આવેલા રંગવાટિકા વાડીમાં યોજાઈ હતી। ઉમેદવાર છે આપણા નવા હેમાંગભાઈ આપણા વિધાનસભાના મુખ્ય કાર્યકર્તાઓની પરિચય બેઠકના આ સુંદર આયોજનમાં ઉપસ્થિત આપણા વડોદરા શહેરના માનનીય અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ। વડોદરા લોકસભા કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધતા હોય ત્યારે એ સંકલ્પમાં સમગ્ર વડોદરા દ્વારા પણ એક કમળ મોકલવા માટે જે પ્રકારે કાર્યકર્તાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે મારી ઉમેદવારીની જાહેરાત પછી આ પ્રથમ વખત શહેરવાડી વિધાનસભામાં સર્વે મુખ્ય કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં આપણા વડોદરાના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી શ્રી મનીષાબેન વકીલ, સર્વે મહામંત્રીશ્રીઓ અને સર્વે વોર્ડના મુખ્ય કાર્યકર્તાઓ સર્વે મળી પરિચય બેઠક એકબીજા સાથેનો પરિચય કેળવી અને વધારે કઈ રીતે જંગી બહુમતીથી ભાજપ અહીંથી લીડ આપે એ માટેનું વિચાર વિમર્શ કરવામાં આવશે। આ બેઠકમાં ધારાસભ્ય મનીષા વકીલ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપના મહામંત્રી રાકેશ સેવક, સત્યેન કુલાબકર, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વોર્ડના કાઉન્સિલરો, સંગઠનની ટીમ, મુખ્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે વડોદરા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર હિમાંગ જોશી આજે શહેર વિધાનસભામાં આવ્યા છે। એક નાની એવી બેઠક જ્યાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, સંગઠનની ટીમના કાઉન્સિલરો, શહેરના હોદ્દેદારો એ બધા ઉપસ્થિત છે। એક નાની એવી બેઠક છે જ્યાં એકબીજાને ઓળખવાની એક પ્લેટફોર્મ મળે। વોર્ડના બધા કાર્યકર્તાઓને જોશનો ઉમંગ પણ હતો કે ઉમેદવાર એમને મળવા આવે, એ રીતે હિમાંગભાઈ આજે અહીંયા આવ્યા છે। ખૂબ ઉત્સાહથી આજે બધા કાર્યકર્તા એમને વધાવી રહ્યા છે અને આજથી જ અમારે અહીંથી જે ચૂંટણીનો પ્રચાર છે ઉમેદવારના આવવાથી જુસ્સામાંથી આજથી શરૂ થઈ જશે। સાંસદના ઉમેદવાર ડૉક્ટર હિમાંગભાઈ જોશીને પરિચય બેઠક માટેનું આજે આયોજન શહેર વિધાનસભાના અમારા માન્ય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા લોકસભા એ માન્ય મોદી સાહેબની પોતાની કર્મભૂમિ રહેલી છે। પહેલી વખત જ્યારે સાંસદની સીટ ઉપર લડવાનું એમણે નક્કી કર્યું ત્યાં સમગ્ર ગુજરાતમાંથી એમણે વડોદરાની પસંદગી કરી। ત્યાર પછી 2 વખત માન્ય રંજનબેન ભટ્ટ આ વિસ્તારના સાંસદના ઉમેદવાર તરીકે રહ્યા, સાંસદ તરીકે 10 વર્ષ સુધી એમણે સુંદર કામગીરી કરી અને આજે ડૉક્ટર હિમાંગભાઈ જોશી પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે, એમના જવાબદારી પાર્ટીએ સોંપી છે। ત્યારે યુવાન કાર્યકર્તા છે, સમગ્ર ગુજરાતના સૌથી યુવાન સાંસદ તરીકે જે લોકસભામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરવાના છે, આવા યુવાન સાંસદના પરિચયના સંદર્ભમાં આજની આ બેઠક એ વોર્ડ નંબર 4, 5, 6 અને 15 આના મુખ્ય કાર્યકર્તાઓ અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિના જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા નવા સાંસદના ઉમેદવાર ડૉક્ટર હિમાંગભાઈ જોશીનું શહેર વિધાનસભામાં અમે સ્વાગત કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।